જય શ્રી કૃષ્ણ બહેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. પુરુષોત્તમ માસ નિમિત્તે આજે એક નવી વાર્તા. મારી વાર્તા તમને ગમે ને તો મારી ચેનલ ધરમ કરમ અને મારી વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એક ગામ હતું, એમાં એક બુઢી માં અને દીકરો ને દીકરી રહે. લક્ષ્મીનારાયણ મંદિરની પૂજા, એ પૂજામાંથી જે આવક થાય ને એમાં એનો ગુજારો ચાલે. આવી રીતે બધું ચાલતું હતું. ધીમે ધીમે કરતાં અધિક માસ આવે છે. અધિક માસમાં થોડીક આવકમાં વધારો થયો, કારણ લક્ષ્મીનારાયણનું મંદિર છે ને, અને એને તો રોજ પૂજા કરે છે, એટલે પૂજામાં એને 12 માસ અધિક માસ જ હોય. પણ એને ખૂબ આનંદ થાય છે દીકરાને કે મારે આમાં કંઈક વધારે થાય છે, તો મને એનો આનંદ છે. બસ દિવસો પસાર થાય છે. ધીમે ધીમે એક દિવસ એની બુઢી માં એને એમ કહે છે, ભાઈ, આપણી બેન મોટી થઈ ગઈ છે અને તું પણ મોટો થઈ ગયો છે, તો તમારે બે પરણી જવું જોઈએ, પછી સમાજ આપણી વાત કરે. દીકરો કહે છે, નહીં માં, મારે તો લગ્ન કરવા નથી, મારે તો પ્રભુ ભજન કરવું છે, લક્ષ્મીનારાયણની પૂજા કરવી છે, એટલે બેનનું હું વિચારીશ. તો એમ કરતાં એક દિવસ એક શેઠ આવે છે અને એની સાથે એની દીકરીને લાવે છે. દર્શન કરી અને જેવો આ દીકરો એને પ્રસાદ આપે છે ને, તો શેઠે લીધી અને એની દીકરીએ ફેંકી દીધી. આ છોકરો એમ કહે છે, શેઠ, આ તમારી દીકરી કેમ આવી સંસ્કાર વગરની છે? ભગવાનનો પ્રસાદ એણે ફેંકી દીધો. શેઠ કહે છે, ભાઈ, એ એવી જ છે, કોઈ વાતમાં સમજતી નથી, કોઈ ધર્મમાં માનતી નથી, અને હું કંઈ પણ કહું ને તો એ મારી સામે મને બોલે છે બધું. તો દીકરો કહે છે, કાંઈ વાંધો નહીં, તમે એને અહીંયા રોજ લાવજો, ધીમે ધીમે ભગવાન એના ઉપર કૃપા કરશે અને એ સમજી જશે. શેઠને ખૂબ આનંદ થાય છે. બસ રોજનો નિત્યક્રમ બન્યો. અને એની દીકરીને એ કહે છે શેઠ કે તારે મારી સાથે મંદિરે આવવાનું છે, આપણે આંટો મરાઈ જાય અને દર્શન થઈ જાય. એમ કરી અને એને લાવે છે. ધીમે ધીમે ભગવાનની કંઈ પણ અસર થઈ હોય કે કેમ ખબર નહીં, પણ દીકરી પ્રસાદ લેવા માંડી. ધીમે ધીમે ત્યાં બેસી રહે, બધું સાંભળે, કંઈ વાતચીત કોઈ કરે તો જુએ, ભગવાનના શાંતિથી દર્શન કરે. શેઠને ખૂબ આનંદ થયો. એને એમ વિચાર આવ્યો કે આ દીકરો કેટલો સારો છે, લાઈને મારી દીકરીને એની સાથે જ પરણાવી દઉં. એક દિવસ એણે કહ્યું, ભાઈ, તારે લગ્ન કરવાના નથી? તો કહે છે, કરવાના છે ને. તો કહે, તો આ મારી દીકરી સાથે જ તું લગ્ન કરી લે ને, એટલે મારે કંઈ ચિંતા નહીં. તારા હિસાબે એના જીવનમાં ખૂબ સુધારો થયો છે, ભગવાનની કૃપા થઈ છે, બાકી મારાથી તો કંઈ થાય એમ નહોતું. તો દીકરો કહે છે, નહીં નહીં, મારાથી નાની બેન છે, પણ એ મોટી થઈ ગઈ છે, એટલે મારી માને ખૂબ ચિંતા છે એની, એટલે મારે પહેલાં મારી બેનના લગ્ન કરવા છે, અને અમારી આગળ એટલા રૂપિયા નથી કે અમે 2 લગ્ન કરી શકીએ, એટલે મારે પહેલાં મારી બેનને પરણાવવી છે. શેઠ કહે, કંઈ વાંધો નહીં, તમે મારી દીકરી માટે જો હા પાડતા હો ને, તો તમારી બેનના લગ્નનો બધો જ ખર્ચો હું આપીશ, અને તમે ઓછા પૈસામાં મારી દીકરી હારે લગ્ન કરી લો. દીકરો એની માને વાત કરે છે અને નક્કી થાય છે કે કંઈ વાંધો નહીં, આપણી સગવડ ભગવાને સાચવી. એટલે દીકરો તૈયાર થઈ જાય છે. જેમ જેમ નજીક લગ્ન આવ્યા, શેઠ પૈસા દઈ જાય છે. ધીમે ધીમે શેઠની દીકરીને વિચાર આવ્યો કે મારે આવા સાથે લગ્ન નથી કરવા. તો એ શેઠને કહે છે, હું આવાની સાથે લગ્ન નહીં કરું, જે આખો દિવસ મંદિરમાં બેસી રહે, ભગવાનની 3 ટાઈમની પૂજા કરે અને ભજન કર્યા કરે, મને એવો છોકરો ના ગમે. તો શેઠ કહે, અરે બેન, મારી આબરૂ જાય, તારે પહેલાં કહેવું જોઈએ ને, તમે ગમે તે કરો, નહીંતર હું કૂવો પૂરીશ, આવી ધમકી દે છે. શેઠ જલ્દી મંદિરે આવે છે અને દીકરાને કહે છે, ભાઈ, મારી ઉપર તો ભારે થઈ છે. દીકરો કહે છે, કેમ, શું થયું વળી? તો કે મારી દીકરી તમારી સાથે લગ્ન કરવાની ના પાડે છે અને કહે છે, મને કોઈ પ્રભુ ભજનમાં રસ નથી, અને આવો પૂજાપાઠ કરતો દીકરો મને બિલકુલ પસંદ નથી. હવે એ ના ઉપર ગઈ છે, તો મારે એને નથી પરણાવી, તો તમે મેં આપેલા પૈસા મને પાછા આપો. દીકરો તો ઊભો તો નીચે બેસી ગયો. અરે શેઠ, એ તમે શું બોલ્યા? તમે પૈસા લઈ જાશો તો મારી બેનના લગ્ન હું કેમ કરીશ? એ તો કંઈ ઓછા ખર્ચામાં થાય એમ નથી, એટલે મેં એનું સારું ઠેકાણું ગોત્યું. તમારા ઝાઝા પૈસા હતા ને, એટલે એને દીકરો પણ સારો મળ્યો છે, તો હવે તો મારી પણ આબરૂ જશે. પણ શેઠ કહે છે, મારી દીકરી તારી સાથે લગ્ન કરવાની ના પાડે તો મારે તને પૈસા શું કામ આપવા જોઈએ? એટલે ગમે તે થાય, મારા પૈસા મને પાછા આપી દે. દીકરો તો ઘરે જાય છે, બુઢી માને વાત કરે છે. ખૂબ ચિંતામાં મુકાય, હવે શું કરશું?
પણ આમાં તો કંઈ ચાલે એવું છે જ નહીં, કારણ કે રૂપિયા શેઠના હતા. પણ વાંધો નહીં એમ કરી દીકરાએ આપી દીધા પૈસા. પછી ભગવાનના શરણે બેઠો બેઠો ખૂબ પ્રાર્થના કરે છે કે પ્રભુ, હું તો રોજ અહીંયા આખા એ દિવસનો વધુમાં વધુ ટાઈમ તમને આપું છું. આમાં મારાથી ક્યાં ખામી રહી જાય છે કે મારી આટલી ઉંમરમાં મારી આબરૂ જવાનો પ્રશ્ન આવ્યો, મારી મા દુઃખી થાય, મારી બહેન દુઃખી થાય. પ્રભુ, કંઈક રસ્તો કાઢો. આમ મારાથી નહીં રહેવાય હો. હવે હું શું કરીશ? મારી બહેનની પણ આબરૂનો સવાલ છે. કાલે સવારે ઓછું લઈને જશે ને તો એની સાસરી એને મેણા મારશે કે તારા ભાઈ આગળ કાંઈ હતું નહીં તો અમારા જેવું સારું ઘર ગોચું શું કામ? અમારી સરખામણીમાં તમે કાંઈ નથી તો પહેલાં કહેવું જોઈએ ને. અરે આવું બધું મારી બહેનને સાંભળવાનું થશે. પ્રભુ, મારી બહેન છે પણ તમારી તો દીકરી છે એ, કારણ કે મારી હારે એ પણ મંદિરે આવે છે, મારી મા પણ આવે છે. તો અમારી કાંઈ ખામી રહી ગઈ હોય ને તો અધિક માસ છે એ પુરુષોત્તમ રાય, એ લક્ષ્મીમાં અમને માફ કરી દો, પણ અમારો પ્રસંગ ઉકેલી દો. બસ આવું કહીને દીકરો તો ઘરે જાય છે. બધા તો ચિંતામાં મુકાયા. અરે હવે શું કરીશું, શું કરીશું? પણ દીકરી તો ધાર્મિક હતી. એના ભાઈને કહે છે, ભાઈ કંઈ વાંધો નહીં, કદાચ 2 વેણ સાંભળવાના થશે ને તો હું સાંભળી લઈશ, પણ હવે તો આ પ્રસંગ પતાવવો જ રહ્યો. મને કોઈ ફરિયાદ નથી. તમારાથી જેટલું દેવાય ને ભાઈ એટલું મને આપજો. અને હું ત્યાં જઈ અને કહી દઈશ, સામેથી જ કહી દઈશ કે સારું ઠેકાણું મળે ને તો દીકરી બધા આપવા તૈયાર થઈ જ જાય, એટલે મને આપી દીધી. પણ ખરેખર અમારી પરિસ્થિતિ બહુ સારી નથી, એટલે હું આટલું જ લાવી છું. પછી તો શું, કદાચ 2 વેણ ભલે ને કે દીકરી ખૂબ ડાય, એટલે આવી બધી વાત કરે છે બધા. ધીમે ધીમે સમય જાય છે, દિવસો નજીક આવે છે. દીકરાને ખૂબ મૂંઝવણ છે. હવે શું કરું? રસોઈના પૈસા તો છે, જ્યાં જ્યાં જમા હોય તો જમાડવા તો પડે ને. બધી વાત એ પ્રભુ સાથે જ કરે છે. પ્રભુ કહે છે કે હવે મારે કંઈક કરવું પડશે હો. આ તો ગરીબ અને મારા ઉપર એણે જીવન સમર્પિત કરી દીધું છે, તો હવે મારે કંઈ કરવું જોઈએ. તો લક્ષ્મીજી કહે છે, હા હો, બહુ દુઃખી દેખાય છે. એની મા પણ ખૂબ દુઃખી થાય છે. એટલે પ્રભુ વિચારે હું કંઈક રસ્તો કાઢું એમ વિચારે છે ભગવાન. થોડા દિવસ જાય છે ને તો એ વેવાઈ ઘરે આવે છે. દીકરી જ્યાં સાસરે દીધી છે ને એ વેવાઈ આવે છે મોટું પોટલું લઈને. દીકરો તો જુએ છે કે વેવાઈ આવ્યા છે માં, કે આવો આવો, ઘરમાં બેસાડે છે. જે કંઈ છે એ પ્રમાણે આગતા સ્વાગતા કરે છે અને કહે છે કે લ્યો શું સમાચાર લઈને આવ્યા છો? અમારે ત્યાં તો બધી તૈયારી છે જ તે. તો દીકરીના સસરા કહે છે, ના ભાઈ કાંઈ કહેવા નથી આવ્યો, પણ આ તમારું પોટલું દેવા પાછો આવ્યો છું. તો દીકરો કહે છે, શેનું પોટલું? તો કે કાલે એક સજ્જન આવ્યા હતા ઘરે અને કહ્યું આ તમારી વહુ છે ને એના ભાઈએ દાગીના પૈસા બધું મોકલી દીધું છે કે આટલું બધું કિંમતી વસ્તુ મારે દેવાની છે ને તો એ લગ્નમાં ખોવાઈ જાય કે અટવાઈ જાય એના કરતાં પહેલાં મોકલી દઉં, એટલે તમે સાચવી લ્યો. પણ હું એમ વિચારતો હતો કે નહીં નહીં, તમારે આટલું બધું દેવાનું છે ને તમારી દીકરીને, તો તમારી દીકરી 16 શણગાર સજીને આટલા ઘરેણાં પહેરીને આવશે ને તો મારી ગામમાં આબરૂ રહી જશે, મારી પણ વાહ વાહ થશે, એટલે તમે રાખી લો. મારે આવી રીતે તમારું ધન ના લેવાય. દીકરો તો અચંબામાં પડી જાય છે, પણ કંઈ સમજાતું નથી, પણ ના નથી પાડતો. એમ કરી અને લઈ લીધું. એના દીકરીના સસરાને વિદાય કર્યા. પછી એ મહેમાન ગયા ને તો ત્રણેય વિચારે છે કે આ શું ચમત્કાર થયો. પછી એને સમજાઈ ગયું કે આ તો મારા પ્રભુએ મારા ઉપર 4 હાથ મૂક્યા, મારું કરેલું ક્યાંય ગયું નહીં, મારા ઉપર ભગવાનની દયા થઈ. બેન, બા અને દીકરો ત્રણેય મંદિરે જાય છે અને શત કોટી પ્રણામ કરી અને ભગવાનનો દિલથી ખૂબ આભાર માને છે કે મારી આખી જિંદગીની સેવા પૂજા અને આ અધિક માસમાં તમે મારું ખૂબ સાચવી લીધું છે. પ્રભુ, 7 ભવમાં તમારી સેવા આપજો અને તમારી પૂજા આપજો અને મારી બેનને ખૂબ સુખી કરજો. આટલું કહી અને એને ખૂબ મનને શાંતિ થઈ જાય છે. બુઢી માના આંસુડા સુકાઈ જાય છે. એટલે ભગવાન છે ને, હું કાયમ કહું છું એમ આ જ કહીશ, એ બોલીને નથી બતાવતા, તમારી સામે નથી આવતા, પણ તમારું બધું સાચવી લે. આપણા હૃદયથી એની સાથેનો એકાકાર ક્યારેય જતો નથી. તો લ્યો બહેનો, મને એવું લાગે છે આ વાર્તા પણ તમને ગમી છે, અને જો ગમી હોય ને તો મારી ધરમ કરમ ચેનલ અને મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.